નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં MGVCLની ગાડીએ કાબુ ગુમાવી દીધો છે। તરસાલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે તો ગાડી ડિવાઈડર પરથી ઉછળીને મકાનમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગાડી કમ્પાઉન્ડની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી। અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। ગાડીમાં કર્મચારીઓ સવાર હતા તો સ્થાનિકોના કહેવા મુજબ અકસ્માત પછી કર્મચારીઓ સ્થળ પર ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા। અકસ્માતમાં મકાનના કમ્પાઉન્ડને પણ ભારે નુકસાન સર્જાયું છે। તો તરસાલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અકસ્માતની આ ઘટના સામે આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ બીજો આ ઘટનાની વાત કરીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હતી અને સીસીટીવી ફૂટેજ જોઈને તમને એક અંદાજો આવશે કે કેટલો વિચિત્ર પ્રકારનો અકસ્માત છે। કારણ કે MGVCL જે ગાડી છે તે એક સ્થળ પર પાર્ક કરેલી છે, એટલે કે રસ્તા પર ઉભેલી છે। અચાનક જ ખબર નહીં શું થઈ જાય છે અને ગાડી આપોઆપ દોડવા લાગે છે અને ત્યારબાદ એક જે મકાન છે તેના કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાય છે અને મકાનમાં ઘૂસી જાય છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે MGVCLના લગભગ 4 થી 5 કર્મચારીઓ આ ગાડીમાં સવાર હતા અને જે ચાલક છે તેને અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ આખી ઘટના જે છે તે ઘટી હતી। જ્યારે અકસ્માત થયો ત્યારે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। એના કારણે જે MGVCLના કર્મચારીઓ છે તેઓ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલો જે છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસ દ્વારા હવે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ તરફ બનાસકાંઠાના ડીસા થરાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ડીસા થરાદ હાઈવેના રામપુરા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો। બાઇક ચાલક રોડ પરથી આવી રહ્યો હતો તે જ સમયે કાર ચાલકે ટક્કર મારી હતી। આ બનાવમાં બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો અને નીચે પણ પટકાયો હતો। તો આ બનાવમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે, રોડ ક્રોસ કરતી વખતે કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો। ડીસા થરાદ હાઈવે પરની આ ઘટના સામે આવી છે। રાજકોટમાં BRTS બસનો કહેર જોવા મળી રહ્યો છે। બેકાબુ BRTS બસે રેલિંગ તોડીને સામેથી આવતા વાહનોને અડફેટે લઈ લીધા હતા। BRTS બસે કાર અને બોલેરો પિકઅપ વાનને ટક્કર મારી હતી। અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની। સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ સર્જાઈ નથી। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। BRTS બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તો રેલિંગ તોડીને સામેથી આવતા વાહનોને અડફેટે લઈ લીધા હતા। આખી ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મહેસાણામાં સર્જાયેલ ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે। ઊંઝાના ઉનાવા નજીક ભયંકર અકસ્માત સર્જાયો। કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો। ઉનાવા નજીક ઇકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો તો પિતા, પુત્ર, મહિલા સહિત એક બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તો રાજસ્થાન લગ્ન પતાવી આ પરિવાર અમદાવાદના રામોલ પરત ફરી રહ્યો હતો। ઉનાવા નજીક ગાડી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો તો ઉનાવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંબાજીમાં 2 બાઇક સામસામે ટકરાયા તો અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે। દાતાના નવાવાસથી જીતપુર રોડ વચ્ચે 2 બાઇકો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો। દાંતા તાલુકાના અડેરણ નજીક અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો તો અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને PM અર્થે ખસેડવા હાથ ધરી કવાયત। મૃતક યુવકો કોણ અને ક્યાંના તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના જુવાપુરામાં અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે। ડમ્પરની અડફેટે યુવકનું મોત નીપજ્યું। રોયલ અકબર ટાવર પાસેનો બનાવ સામે આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।
વડોદરા શહેરમાં બુટલેગરોનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો સામે આવ્યો છે। દારૂના ધંધાનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી પોલીસને ચેલેન્જ કરી ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બુટલેગરોને પોલીસને પડકાર ફેંક્યો હોય તે પ્રકારનો વિડીયો બનાવવામાં આવ્યો છે। દારૂના ધંધાનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોલીસને ચેલેન્જ કરવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો બુટલેગર દ્વારા આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, બુટલેગરોને હવે પોલીસનો કોઈ ખોફ ના હોય તે પ્રકારની આ ઘટના છે। દારૂના ધંધાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ થી જો વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં બુટલેગરો એ હદે બેફામ બન્યા છે કે તેમને કોઈ પણ જાતનો પોલીસનો ડર રહ્યો નથી અને હવે તો આ બુટલેગરોએ તમામ પ્રકારની હદ વટાવી દીધી છે। કારણ કે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયોમાં જોઈ શકાય છે કે ખેપિયાઓ છે અને તેઓ વિદેશી શરાબના જે બોટલ હોય છે તેની ડિલિવરી આપવા જતા હોય ત્યાં પ્રકારનો વિડીયો જે છે તેમના દ્વારા બનાવવામાં આવ્યો છે। આ ટુ વ્હીલર છે એટલે કે મોપેડ છે, એમાં જોઈ શકાય છે કે વિદેશી શરાબની બોટલ ભરેલા કોથળા મૂકેલા છે અને ત્યારબાદ આજે બુટલેગર જે છે તેના દ્વારા વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવે છે। જો એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની વાત કરવામાં આવે તો એક નહીં પરંતુ અનેક વિડીયો જે છે તેના દ્વારા મૂકવામાં આવ્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ વાત છે કે જો આ પ્રકારની ગતિવિધિ થતી હોય અને મીડિયાના ધ્યાને આવતું હોય અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય તો આ પ્રકારના વિડીયો પોલીસ પાસે કેમ નથી પહોંચતા તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। અથવા તો પછી પોલીસ જે છે તે બુટલેગરો સાથે સાઠગાંઠ કરીને ભાઈબંધી નિભાવતી હોય તે આ પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। તો અલગ અલગ વિભાગોની પોલીસ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી હતી। હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ તૈનાત છે। તો બીજી તરફ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। સ્થાનિકોએ જણાવ્યું કે રાતના સમયે ઊંઘ નથી આવતી, અમારા પર ભરે બુલડોઝર ફેરવી દે પણ મકાન ખાલી કરવાના નથી। છેલ્લા 60 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ, હવે અમે ક્યાં જઈએ તેવો સવાલ કરવામાં આવ્યો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે હાથ ધરનારા ડિમોલેશનની તૈયારીઓ છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અત્યારે રાજકોટ શહેરની જે જંગલેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી શાળા છે તે અત્યારે જે છે અહીંયા અત્યારે ટ્રેક્ટર જે મોટા પ્રમાણમાં જે ગોઠવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે છે અત્યારે અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે અત્યારે કરી દેવામાં આવી છે। અહીંયા મોટી સંખ્યામાં જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ડિમોલેશન થવાનું છે તે ટ્રેક્ટર અત્યારે અહીંયા રાખી દેવામાં આવી રહ્યા છે। ટ્રેક્ટર સહિત જે તેમના જે શ્રમિકો હોય છે તેમને પણ અત્યારથી જ બોલાવી લેવામાં આવી રહ્યા છે। કેટલાક ટ્રેક્ટરો અત્યારે આવી પણ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે એ પૂરી તૈયારી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં જે 1400 જેટલા મકાનો છે ત્યાં ડિમોલેશન થવાનું છે। ત્યારે અલગ અલગ જે રાજકોટ શહેરના વિસ્તારો છે ત્યાંથી અહીંયા ટ્રેક્ટર બોલાવવામાં આવી રહ્યા છે અને તમામ ટ્રેક્ટરો છે તે પણ અત્યારે અહીંયા રાખી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતના અત્યારે અહીંયા પોલીસ નો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ જે હંગામી જે છે એ પોલીસ સ્ટેશન પણ આ જે વિસ્તાર છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે। જે રાજકોટની જે પ્રાથમિક શાળા છે ત્યાં જે છે અત્યારે તૈયારીઓનો ધમધમાટ આખરી ઓપ જે છે આપવામાં આવી રહ્યો છે અને સોમવારે વહેલી સવાર પડતાની સાથે ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અહીંયા અત્યારે હંગામી પોલીસ સ્ટેશન પણ ઊભું કરી દેવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ છે તે પણ અત્યારે અહીં તૈનાત જોવા મળી રહી છે। એટલે કે સોમવારે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરાય એ પહેલા તંત્ર છે તે તેમને તમામ તૈયારીઓ છે તે કરી લીધી છે। અત્યારે જે રીતના વિસ્તાર છે તે કે પોલીસ છાવણીમાં પણ બદલાઈ ગયો છે। તો સાથે સાથે જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ હોય, પીજીવીસીએલની ટીમ હોય કે જે છે ફાયર વિભાગની ટીમ હોય, અલગ અલગ જે સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેમના જે છે કર્મચારીઓ પણ અહીંયા અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સાથે જ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સ્થાનિક મહિલાઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે પહોંચી હતી। પોલીસ દ્વારા મહિલાઓને પરત મોકલવામાં આવી છે।
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે. જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે. બેન, શું કહેશો? આપનો આક્રોશ કઈ રીતના છે? શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું. અમારે રોજાતા સી રોજા મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી. અમે ક્યાં જાય? સમજ્યા? અમે 60 વર્ષ થઈ ગયા. મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા. અમારા જન્મ જ અમારા છોકરાનું અહીંયા જ છે. તો અચાનક ખાલી કરીને કેમ? અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, તો અમે રોમાય નથી આવતું. અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં તો અહીંયા મરી જઈશ. આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને. હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા દે છે. 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ. રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ. અટાણે હાલત તો જોયો, અમે કામ મેકીને સાહેબ આવ્યા રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ. સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર. રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી. શું કરશું અમે સાહેબ? ભરૂચમાં નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહન ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. ભરૂચના રહાડપોર રોડ પર 43 વર્ષીય ઉર્વેશ મોદી એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ હોવાનું કહી ઉભેલા શખ્સોએ તેમને અટકાવી ધાકધમકી આપી નંબર પ્લેટ બાબતે દબાણ કરતા તેઓ અત્યંત ગભરાઈ ગયા અને સ્થળ પર જ હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો. સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે અને નકલી પોલીસ જેવા તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. અને પૈસાની માંગણી કરી હતી. અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી, તે કરાવવાના જ હતા, પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ. હમણાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયું પહેલા. આપણને પોલીસના માણસો છે એવું કહેતા હતા. એની કોઈ લોન બાકી નહોતી, એક્ટિવા ચલાવતો હતો. ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી. એ નંબર પ્લેટ નહોતી, એ પ્રમાણે એને 3 મહિનાથી હેરાન કરતા હતા. તો સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. પાંડેસરાના તૃપ્તિનગરમાં યુવતી પર હુમલો કરવામાં આવ્યો. હાથ અને પગના ભાગે બચકા ભરી લેવામાં આવ્યા છે. તો યુવતીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘર નીચે જ બેઠેલા યુવતી પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો. સિવિલ ખાતે યુવતીને એન્ટી રેબિસ રસી આપવામાં આવી, તો પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને રજા આપવામાં આવી છે. પંચમહાલના કલોલમાં એક પશુએ એવો આતંક મચાવ્યો કે આખા ગામમાં ભાગદોડ મચી ગઈ હતી. માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ 3 થી વધુ અલગ અલગ સ્થળ પર એક જ પશુએ લોકોની પાછળ દોડી જીવતા જ મોત દેખાડી દીધું. જાણે કે બાઇક સાથે રેસના મેદાનમાં ઉતર્યા હોય તેમ રખડતા ઢોર ધમાચકડી મચાવી રહ્યા છે. જ્યાં બોરુ રોડની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં શાકભાજી લઈને નીકળેલા એક બાઇક ચાલક પાછળ ગાય દોટ મૂકી જોવા મળી હતી, ત્યારે ડરના માર્યા બાઇક ચાલકે કાબુ ગુમાવતા ઈજા પણ પહોંચી હતી. બીજા દ્રશ્યો એક ચાની કિટલી પરના છે કે જ્યાં એક બાળક સાયકલ પર આવી રહ્યો હતો, ત્યારે બાઇક પાછળ દોડેલી જ ગાય તેની બાળક પાછળ પડી અને પછાડી દીધો હતો. તો બાળક બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો, અને આમ છતાં બાળકને ગાય શીંગડા મારવા લાગી અને પગથી ચૂંદવા લાગી હતી. ત્યારે બાળકને બચાવવા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બુરાઈ થયેલી ગાયે પણ લોકો પર હુમલો કરી દીધો અને એક વ્યક્તિની પાછળ દોડી તેને પાડી દીધો હતો. તેને શીંગડાથી મારીને અધમુઓ પણ કરી નાખ્યો હતો. તો ત્રીજી ઘટના વિશે વાત કરવામાં આવે તો ગેરેજ પાસે આ ઘટના બની છે, જ્યાં 2 પશુ રોડ પર દોડી રહ્યા છે, ત્યારે તેની પાછળ આવતો બાઇક ચાલક પશુથી બચવા બ્રેક મારે છે, જેથી ગાય પણ યુટર્ન લઈને યુવાન પર હુમલો કરવા માટે દોડે છે. તો બાઇક ચાલક જીવ બચાવવા સામે ગેરેજ ખુલ્લું દેખાતા તેમાં બાઇક લઈને ઘૂસી જાય છે, તો ગાય પણ તેની પાછળ દોડે છે. જો કે ત્યાંથી લોકોએ ભગાવતા ગાય ભાગી જાય છે અને યુવાનનો જીવ બચી જાય છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામમાં સમાજને શર્મસાર કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવાને પોક્સો કલમ હેઠળ ખેડા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પરિવાર દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટના અંગે કાર્યવાહી કરી હતી. તો ભોગ બનનાર વિદ્યાર્થીની સાથેનો ગુરુ શિષ્યનો સંબંધ ભંગાવી દુષ્કર્મ આચરનાર આ શૈક્ષણિક કર્મચારી પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
સ્કૂલના શાળાના શિક્ષકે 8મા ધોરણ ભણતી બાળા સાથે દુષ્કૃત્ય કરેલું તે બાબતે ગુનો રજીસ્ટર થયેલ ને આરોપી શૈલેષ એમ રાઠવા જે શિક્ષક હતા એ શિક્ષકને આજ રોજ તારીખ 22/26ના રોજ કલાક 13:30 વાગ્યે એમના કવાંટ ગામેથી લાવીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાના બરમિયાવાડ પ્રાથમિક શાળામાં નવું બાંધકામ તો થઈ રહ્યું છે પણ ઠાગાઠૈયાની સાથે જેના કારણે ગ્રામજનો ગુસ્સે ભરાઈ ગયા છે. નવા બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનો બાંધકામવાળી જગ્યાએ પહોંચ્યા હતા. બાળકો એવી જગ્યાએ ભણી રહ્યા છે કે જ્યાં તેમનું ભવિષ્ય ઉજળું થવાની જગ્યાએ તેમના જીવને જોખમ હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ખૂબ જ ખરાબ મટીરીયલ જે વાપરવામાં આવી રહ્યું છે તેની જગ્યાએ યોગ્ય મટીરીયલનો વપરાશ નહીં કરવામાં આવે તો કામ અટકાવવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે. આ રીતે કામ કરતા નથી કોન્ટ્રાક્ટર. 10 દિવસમાં ધાબુ ખોલી અને એનામાં પાણી છાંટતું નથી અને સારી રીતે કામ થતું નથી. સરકારને વિનંતી છે કે આ કામ પર ધ્યાન આપો. કઈ રીતનું કામ ચાલી રહ્યું છે? આ કામ તો બહુ હાવ એકદમ બોગસ કામ ચાલુ છે સાહેબ. કામ સારું નથી. તમે જોયું તો તેની અંદર શું તમને તકલીફ લાગી? તકલીફ સાહેબ એવું લાગી કે આ જે હમણાં તરાડ પડેલી છે. ધાબુ સારું ભર્યું નથી. ધાબાના સારું માલ મટીરિયલ વાપરેલું નથી સારું ધાબામાં. કામ હજુ શરૂ કરેલું છે? શરૂ કરેલું છે. પેલું ધાબુ ભર્યું છે હા, એમાં પાણી છાંટતા નથી. અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા ભદ્રકાળી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી તો માતાજીની ચલિત પ્રતિમા અને પાદુકાની પૂજા સાથે વરદહસ્તનું પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે. તો અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કમલમ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવશે અને તે પહેલા તેમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી છે. ભદ્રકાળી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી અને માતાજીની ચલિત પ્રતિમા અને પાદુકાની પણ પૂજા કરવામાં આવી. આ સાથે ગાંધીનગરની તસવીરો પણ સામે આવી રહી છે. ગાંધીનગર કમલમ ખાતેની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં કમલમ ખાતે તેઓનું આગમન થયું છે અને બીજી તરફ ભાજપના તમામ જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેમનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. આગતા સ્વાગતા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને તેઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે. નીતિન નબીન દ્વારા પહેલા ભદ્રકાળી માતાજીની પૂજા કરવામાં આવી. ત્યારબાદ હવે તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. ભાજપના તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ નેતાઓ અને કાર્યકર્તાઓ તમામ અત્યારે ગાંધીનગર કમલમ ખાતે જોવા મળી રહ્યા છે અને કાર્યકર્તાઓ તેમજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને નીતિન નબીન હાલ ગાંધીનગર કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. તેઓનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે અને ઢોલ નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ અનેક કાર્યક્રમોનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તે પહેલા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા ભદ્રકાળી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી અને મંદિરે જઈને દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે. તેઓ દ્વારા સૌથી પહેલા માતાજીના દર્શન કરવામાં આવ્યા. ભદ્રકાળી માતાજી મંદિર ખાતે તેઓ ગયા હતા અને ત્યારબાદ હવે તેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે. તો સૌથી પહેલા માતાજીની પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રીય અધ્યક્ષે વિશ્વના કલ્યાણ અને સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે અને આખા વિશ્વના કલ્યાણની ભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો જગતજનનીના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ ફેલાય તેવી પણ કામના પણ વ્યક્ત કરવામાં આવી છે. તેવી પ્રાર્થના માતાજીને કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષને માતાજીની પ્રતિભાનો સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે તેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને તેઓનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.